નમસ્કાર, ગુડ મોર્નિંગ. હું છું આપની સાથે નમ્રતા મહિડા. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરથી. જોઈએ ગુજરાત સમાચાર. મુસ્લિમ મહિલા પણ આજીવન ભરણ પોષણની હકદાર છે. સીઆરપીસીની કલમ 125 અને મહિલાઓના અધિકારોના મુદ્દે સુપ્રીમ દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. આતંકીઓનું કમ્યુનિકેશન નેટવર્ક તોડવું સૈન્ય માટે મોટો પડકાર બન્યું છે. કાશ્મીરમાં આતંકીઓ નેટવર્ક વગર ચાલતી એપનો ઉપયોગ કરી રહ્યા છે. ગોલ્ડન ચોકડીની પાસે કન્ટેનરમાં દવાના બોક્સની આડમાં 73 લાખનો દારૂ ઝડપાયો છે. સિવિલ એન્જિનિયરની શાળા 150 બાળકોનું શૈક્ષણિક ઘડતર કરી રહી છે. કમ્યુનિટી હોલમાં અને ફૂટપાથ પર સ્ટ્રીટ લાઇટના અજવાળે ચાલતી. પ્રેમ સંબંધ બાદ મુસ્લિમ શરિયત મુજબ લગ્ન કર્યા સીએ યુવતીને સાસરિયાનો ત્રાસ. છોકરો એક નહીં 4 લગ્નો કરશે. રાહુલ ગાંધીની મુલાકાત બાદ સરકારે પીડિતોનું તેડું મોકલ્યું. 46 દિવસ બાદ સરકારને રાજકોટ અગ્નિકાંડના પીડિતોની યાદ આવી. મેલેરિયા મુક્ત ગુજરાતના દાવા છતાં પણ રાજ્યમાં 6 લાખ દર્દીઓ મળી આવ્યા છે. ગોલ્ડ ઇટીએફમાં રેકોર્ડ 2024ના પ્રથમ 6 માસમાં 3186 કરોડનું રોકાણ. ગુજરાતમાં માત્ર 25% વરસાદ, ખેતીના પાકોમાં 47% વાવેતર. મધ્યપ્રદેશના ખરગોનના મરચાની ચીન અને યુરોપના બજારમાં માંગ. ભારતે ઝિમ્બાબ્વેને ત્રીજી T20 મેચમાં હરાવી અને શ્રેણીમાં 2-1થી સરસાઈ મેળવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિયેનામાં ભવ્ય સ્વાગત. ઓસ્ટ્રેલિયન કલાકારોએ વંદે માતરમના સૂર રેલાવ્યા. ચેસ બોક્સિંગની અનોખી ગેમ. જીત ચેકમેટથી નોકઆઉટ જરૂરી તે હાલ સવાલ છે. વિશ્વની પ્રથમ AI બ્યુટી કોન્ટેસ્ટ મોરોક્કન મોડલ કેન્ઝા લેઇલી વિનર બની છે. રાજ્યની મંજૂરી વગર CBI તપાસ અયોગ્ય. સુપ્રીમમાં કેન્દ્રને ફટકો. પોલીસની હાજરી છતાં પણ હુમલાનો વધુ એક બનાવ બન્યો. ગોલ્ડન ચોકડી પાસે ગાયો પકડનાર કોર્પોરેશનની ટીમ ઉપર હુમલો કરવામાં આવ્યો. 4 લોકો ઇજાગ્રસ્ત થયા. આજવા ગાર્ડનમાં પ્રવેશ ફી અને પાર્કિંગ ફીમાં 1.36 કરોડની ઉચાપત. કોર્પોરેશનના ક્લાર્કની સામે આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. હવે જોઈએ દિવ્ય ભાસ્કરની હેડલાઇન્સ. સુપ્રીમનો ચુકાદો. તલાક મેળવનાર મુસ્લિમ મહિલા ભરણપોષણની હકદાર. આ પણ કબૂલ કરો. ઉત્તરાખંડ વરસાદના કારણે પહાડો તૂટતા એક સપ્તાહ 245 ભૂસ્ખલન થયા છે. શહેરમાં રોગચાળો વકર્યો. કોલેરાગ્રસ્ત બાળકોની સાથે મોરચો પાલિકા પહોંચ્યો. રાજ્યની 13 GMERS મેડિકલ કોલેજની ફી વધારાના મુદ્દે CM અને આરોગ્ય મંત્રીને NMOના વેધક સવાલ. સરકાર તમારા સલાહકાર કોણ છે, કૃષ્ણ કે પછી શકુની? ભાજપના 5 MLA ડોક્ટર છતાં પણ MBBS મોંઘું થયું. ચાતુર્માસમાં સંયમ અને ભક્તિનો માર્ગ લાભકારી. લગ્ન સહિત કાર્યો ઉપર બ્રેક. VC આપકે રાજ મેં કટોરા દે દો હાથ મેં. MSUના વિદ્યાર્થીઓની સામે પોલીસ કેસ. સ્થાનિકના પ્રવેશ મુદ્દે સિટીઝન ફોરમની માનવ સાંકળ. આજવા ગાર્ડનમાં પ્રવેશ ફી અને પાર્કિંગની ફીમાં 1.36 કરોડની ઉચાપત કરનાર ક્લાર્કની સામે ફરિયાદ નોંધાઈ છે. દેશમાં ફ્લોટર કેમેરાનો વડોદરામાં પ્રથમ પ્રયોગ. રેલવે 129 પુલ 168 નાળાની સફાઈ કરી. દુબઈના વેપારીને બેંગ્લોરમાં જમીન ખરીદવાનું કહી અને મિત્ર દ્વારા 2.68 કરોડની છેતરપિંડી આચરવામાં આવી. જામનગરના બ્રાસ ભટ્ટીના ધંધાર્થી પરિવારના 4 સભ્યોને ઝેરી દવા પી સામૂહિક આપઘાત. મધ્ય અને પશ્ચિમ રેલવેના 9 સ્ટેશનના નામકરણ કરવામાં આવશે. સોનું વધીને $24. સ્થાનિકમાં 75,000 ક્રોસ જોવા મળ્યું. સ્પોર્ટ્સમાં જોઈએ સ્પેનનો 16 વર્ષનો યમાલ બન્યો સૌથી યુવાન ગોલ સ્કોરર. ભારતની ઝારા ટોપ 10માં કિન્ઝા લેલીએ વિશ્વની પ્રથમ મિસ AIનો ખિતાબ જીત્યો છે. સ્પેનની શેરીઓમાં બળદ સાથે રેસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. હવે જોઈએ ગુજરાત મિત્રની હેડલાઇન્સ. મુસ્લિમ મહિલાઓ પણ ભરણ પોષણની હકદાર. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો. મહારાષ્ટ્રના અમરાવતી ડિવિઝનમાં આ વર્ષે 6 મહિનામાં 557 ખેડૂતોએ આત્મહત્યા કરી એવો એક સરકારી રિપોર્ટ સામે આવ્યો છે. LCB, SOG અને B ડિવિઝનના પોલીસ અધિકારીઓ હપ્તા લેતા ફૂટેજ હોવાનો MLA વસાવવાનો આક્ષેપ. યુપીના ઉન્નાવમાં બસે દૂધના ટેન્કરને ટક્કર મારતા 18 લોકોના મોત નીપજ્યા, જ્યારે 19 જેટલા લોકો ઘાયલ થયા છે. નડિયાદમાં રાજ્યકક્ષાના સ્વતંત્ર પર્વમાં CM સહિત મહાનુભાવો હાજર રહેશે. છોટાઉદેપુરમાં હાઈવે પરનો બ્રિજ અકસ્માત નોતરે તેવો ભય સતાવી રહ્યો છે. દાહોદમાં પુણેથી લોકોમોટિવ કાર બોડેસેલ આવી પહોંચ્યો. વીરપુરમાં પિકઅપ સ્ટેન્ડ જર્જરિત હાલતમાં ફેરવાયા છે. જોખમી પિકઅપ સ્ટેન્ડને કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા જમીનદોસ્ત કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
અમદાવાદમાં પ્રોફેસર પુત્રએ માતાનું ગળું કાપી હત્યા કરી અને પોતે આત્મહત્યા કરી લીધી. સયાજીપુરાના પાલિકાના પ્લોટ પર EWS2 પ્રકારના 175 આવાસો બનાવાશે. સ્પોર્ટ્સમાં જોઈએ, ફ્રાન્સની આશા પર પાણી ફેરવી સ્પેન ફાઇનલમાં. હરણી બોટકાંડમાં ફ્રેશ FIR દાખલ કરવા મૃત બાળકોના પરિવારજનોની માંગ. તો યુનિવર્સિટી બચાવો કોમન એક્ટના રાજમાં વડોદરાના વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમાં. VCFના સભ્યોની માનવ સાંકળ રચી VC હટાવવાની માંગણી કરવામાં આવી. હવે જોઈએ લોકસત્તા જનસત્તાની હેડલાઇન્સ. ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં ડબલ ડેકર બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત, 19 લોકોના મોત નીપજ્યા. CBI તપાસ માટે રાજ્યની સંમતિ મેળવવી જરૂરી, સુપ્રીમ કોર્ટે કહ્યું છે. બોટકાંડના મુદ્દે પીડિતોના વકીલ પોલીસ કમિશનર સમક્ષ રજૂઆત કરવા ગયા. હોળીકાંડમાં ACB તપાસની માંગણી. કોર્પોરેશનની ઢોર પાર્ટીની સલામતીનું શું? ઢોર પાર્ટી અને પશુપાલકો વચ્ચેની હુંસાતુસીમાં ક્યારેક કોઈની હત્યા થઈ જશે. કાં તો ઢોર પકડવાનું બંધ કરો ને કાં તો સલામતીની વ્યવસ્થા કરો, તેવા હાલ માંગ ઉઠવા પામી છે. નવાડ વિસ્તારમાંથી 200 કિલો ગૌમાંસના જથ્થા સાથે એકની ધરપકડ કરવામાં આવી છે. મુસ્લિમોના પવિત્ર મોહરમ માસની શરૂઆત થતાં રોજા રાખી ઇબાદત કરવામાં આવી. રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારો મુખ્યમંત્રીને મળ્યા. સ્પોર્ટ્સમાં જોઈએ, ભારતીય મહિલા ટીમે દક્ષિણ આફ્રિકાની ત્રીજી T20માં 10 વિકેટે હરાવ્યું. શ્રેણી 1-1 બરાબર. વાળ કપાવવા ગયેલ યુવાનનો મૃતદેહ મળ્યો. હત્યાનો ગુનો દાખલ થયો છે. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ગુવાર ગામનો આ બનાવ સામે આવ્યો. તાપસી પન્નુએ પ્રોડ્યુસર તરીકેની શરૂઆતમાં મળેલી નિરાશા અંગે ખુલાસો કર્યો. ધક ધકમાં નફો બુક કરી પ્રોડ્યુસર્સે ફિલ્મને તરછોડી દીધી, તાપસી પન્નુએ જણાવ્યું. કોંગ્રેસ અને ઉદ્ધવ શિવસેનાએ સરકારને ઘેરી, અકસ્માતના આરોપીઓને બચાવવાનો આરોપ. શહેરમાં કોલેરાના કેસ સડસડાટ વધ્યા છે. આરોગ્ય વિભાગ જાગ્યું છે. વિવિધ વિસ્તારોમાં સર્વે અને ક્લોરીનની ગોળીનું વિતરણ કરી અને સંતોષ માન્યો છે. એક પછી એક કોલેરાના 20 કેસ નોંધાયા છે. કોર્પોરેશનનું ઊંઘતું તંત્ર જોવા મળ્યું છે. બોટકાંડ બાદ ધીરેન તળપદાની સામે ડામરકાંડમાં ECB સક્રિય થયું છે. હવે જોઈએ સંદેશ ન્યૂઝપેપરની હેડલાઇન્સ. મુસ્લિમ મહિલાઓ ભરણ પોષણની હકદાર છે, હાઈકોર્ટે જણાવ્યું. અકસ્માત બાદ મિહિરે ગર્લફ્રેન્ડને 40 વાર ફોન કર્યા, પોલીસ ધરપકડ કરી શકે. MSUના VCની કાર્યપદ્ધતિથી વિદ્યાર્થીઓ અને વાલીઓ પરેશાન થયા છે. નવાડ વિસ્તારમાંથી 200 કિલો ગૌમાંસની સાથે એક ઇસમની ધરપકડ. SOG અને પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાની સંયુક્ત રેડ પાડવામાં આવી હતી. મુખ્યમંત્રીએ કેબિનેટની બેઠકમાં સ્થળ સમીક્ષા કરવા સૂચના આપી. વરસાદમાં પુલ તૂટે, રસ્તા ધોવાયા તો કોન્ટ્રાક્ટર અને અધિકારી જવાબદાર. 2024ના પ્રથમ 6 મહિનામાં ગોલ્ડ ETFના હોલ્ડિંગમાં $6.7 અબજ ઘટાડો જોવા મળ્યો. હાર્વર્ડથી MBA કરનાર શહેરની યુવતીનું બેંગલુરુમાં સ્ટાર્ટઅપ. પરિણીતાને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતા સાસરિયાના વિરુદ્ધમાં ગુનો નોંધાયો છે. દહેજ માટે અત્યાચાર ગુજાર્યો અને ધમકી આપી CA થયેલી મુસ્લિમ પરિણીતાની પતિ તેમજ સાસરિયાઓની સામે ફરિયાદ નોંધવામાં આવી છે. 4 વર્ષ પહેલા મૃતપાય બનેલી યશ બેંકમાં ફૂંકાયેલો નવો પ્રાણવાયુ. દુર્લભ. RBI યસ બેંકને 51% હિસ્સો વેચવાની મંજૂરી આપી, નવા પ્રમોટર મળશે. સદગુરુ સ્વામી ટેવરામજીનો 138મો જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી. સ્પોર્ટ્સમાં જોઈએ, મેસી 109મો ગોલ નોંધાવ્યો. કેનેડાને 2-0થી હરાવી આર્જેન્ટિના ફાઇનલમાં. સ્પેનના પામ્પ્લોનામાં બુલ રનિંગ ફેસ્ટિવલ યોજાયો. મોદીનો ઓસ્ટ્રિયામાં પુનરુચ્ચાર. આ સમય યુદ્ધનો નથી, સમસ્યાઓ રણમોરચે ન ઉકેલાય. મોદી યુક્રેન રશિયા યુદ્ધ અટકાવી શકે છે, ભારત સંબંધોનો ફાયદો ઉઠાવે, USA કહ્યું. ગોલ્ડન ચોકડીની પાસે પોલીસની હાજરીમાં જાહેર રોડ ઉપર બનેલો બનાવ. ડાંગ અને ચપ્પુની સાથે દસી આવેલા ગૌપાલકોનો ઢોર પાર્ટી ઉપર હુમલો કરવામાં આવ્યો. હવે જોઈએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની હેડલાઇન્સ. ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં ડબલ ડેકર બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત, 19 લોકોના મોત નીપજ્યા. ઉત્તરાખંડ અને હિમાચલમાં ભારે વરસાદ, દિલ્હી માટે મુશ્કેલી બન્યો છે. 10 દિવસથી કાળું અને ગંદુ પાણી વિતરણ કરતી પાલિકાની નફટ કામગીરીની સામે રહીશોનો પોકાર. વિશ્વામિત્રી નદીના કાંઠે વસેલા વડોદરાના અકોટા એરિયાના શિવાજી સર્કલ પર વડોદરાના પ્રથમ રિટેલ આઉટલેટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. બાલાસિનોર મધ્યાહન ભોજન યોજનામાં ભારે ભ્રષ્ટાચાર બાદ પુનઃ ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. શાકભાજીના તોતિંગ ભાવોથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. સરેરાશ 50%થી પણ વધુનો ભાવ વધારો.
આગથડા ગામે કરોડોના ખર્ચે તૈયાર થનાર પાણી પુરવઠા પ્રોજેક્ટ પ્લાન્ટમાં તપાસ ક્યારે તેવા હાલ સવાલ છે. સાંતલપુરના ધોકાવાડા બરારા રોડ પર ભરાતા વરસાદી પાણીના નિકાલની માંગ કરવામાં આવી છે. T20 વર્લ્ડ કપ 2024માં પાકિસ્તાનના નિરાશાજનક પ્રદર્શન બાદ વહાબ રિયાઝ અને અબ્દુલ રઝાક પસંદગીકારો તરીકે બરતરફ છે. બુમરાહ સ્મૃતિ મંધાના સર્વશ્રેષ્ઠ ખેલાડી બન્યા છે. શબાના આઝમીએ અમિતાભ બચ્ચન વિશે કેમ આવું કહ્યું? અલગ અલગ ભૂમિકાઓ ભજવવાની મળી, શબાનાએ કહ્યું. દાળની કિંમત ક્યાંય પણ 100 રૂપિયા પ્રતિ કિલોથી વધુ નથી, કૃષિ મંત્રી સૂર્યપ્રતાપ શાહીએ કહ્યું. સિક્કિમ સંપૂર્ણપણે વિપક્ષ મુક્ત બન્યું છે, તમામ ધારાસભ્યો એનડીએ ગઠબંધનમાં જોડાયા. અદાણી પોર્ટ્સને કચ્છ વિસ્તારમાં 108 હેક્ટર જમીન ફાળવવામાં આવેલ ગુજરાત હાઈકોર્ટનો આદેશ પર સ્ટે. અમદાવાદમાં બાઇકની ચાવીની બાબતના જૂના ઝઘડાની અદાવત રાખી અને હત્યા કરવામાં આવી. આદિવાસી વિદ્યાર્થીઓ પાસે શૌચાલય સાફ કરાવવાનો એક વિડીયો વાયરલ થયો છે. ભરૂચમાં 18 વર્ષથી નાના અનાથ બાળકોને આશ્રય આપતી સંસ્થાઓએ ફરજિયાત માન્યતા મેળવવી પડશે. 9 મહિનાની 258 કરોડની માતબર રિટેન્શન મનીની રકમ દૂધ મંડળીઓને દૂધ બિલમાં ચૂકવવામાં આવશે, સાબર ડેરીએ કહ્યું છે. પાલિકાના તત્કાલીન ભ્રષ્ટ અધિકારીઓ જેટલા જવાબદાર છે એટલા જ જવાબદાર તત્કાલીન પાલિકાના પદાધિકારીઓ કેમ નહીં? વિરોધની વાટ લાગી. હરણી બોટ કાંડમાં તત્કાલીન જવાબદાર અધિકારીઓની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં વિલંબ શા માટે? તેવા પણ હાલ સવાલો છે. પાલિકા દ્વારા ઢોર પાર્ટીના કર્મચારીઓ માટે કરેલી સુરક્ષા વ્યવસ્થા પર અનેક સવાલો ઊભા થયા છે. તો આ હતા અત્યાર સુધીના ન્યૂઝની અપડેટ્સ. તમામ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.